નમસ્કાર. આપ સૌ સમય લઈ પધારો છો એ બદલ આપ સૌને હૃદયપૂર્વક ધન્યવાદ. રાતના 1 કલાક આપે સત્સંગ માટે ફાળવ્યો છે એ સત્સંગની જે ઘડીઓ પસાર થાય છે એ ધન્ય છે. રાત્રિ સત્સંગમાં મહાભારત પર આપણે ચર્ચા ચાલુ કરી છે, મહાભારતની કથા ચાલુ કરી છે. આ મહાભારતની કથામાં હજી તો શરૂઆત જ છે. પાત્રવરણી ચાલુ છે અને આ પાત્રવરણીમાં પહેલી જ વાત શરૂ થઈ છે શાંતનુ રાજાની. કુરુવંશના આભૂષણ હસ્તિનાપુર નગરના રાજા શાંતનુ બધી રીતે સારા હતા, પણ એમને શિકારનો શોખ હતો. અવારનવાર જંગલોમાં જઈ નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરતા હતા. આમ જોવા જઈએ તો માણસ માટે ખોરાક નક્કી થયેલો છે, કુદરતે નક્કી કર્યો છે તે પ્રમાણે માણસે ખોરાક ખાવો જોઈએ. કુદરતની વ્યવસ્થા તોડી કરી અને માણસ પોતાના પેટમાં જે તે ખાય તો એ ગમે ત્યારે બીમારીનો પણ ભોગ બની શકે છે. અમુક લોકો માંસાહાર બહુ કરતા હોય તો અમે જ્યારે મોટી મોટી હોસ્પિટલોમાં ગયા ત્યારે એ લોકોનું કહેવું એ છે કે જે લોકો ખાવામાં વ્યવસ્થિત નથી, જીવન જીવવામાં વ્યવસ્થિત નથી, જે તે ખાય છે અને મટનનો ઉપયોગ કરે છે એવા લોકો હોસ્પિટલમાં વધારે આવતા હોય છે. જો કે બધા જાય હોસ્પિટલમાં, પણ એક સર્વે કરવામાં આવ્યો છે. કારણ કે આપણો પેટ છે, આપણા દાંત છે, આપણી જઠરાગ્નિ છે, કુદરતે જે રીતે વ્યવસ્થા કરી છે તે રીતે આપણને શાકાહાર લેવો જોઈએ. તો આ શાંતનુ રાજા શિકાર કરવા જાય છે તો આપણે અનુમાન કરીએ કે એ કદાચ આહાર એવો કરતા હોય. તો આપણે છેલ્લે વાત સાંભળી કે ગંગા દેવી સાથે મુલાકાત થઈ અને એ મુલાકાત પ્રેમમાં પલટાઈ અને મુલાકાત પ્રેમમાં પલટાયા પછી ગાંધર્વ વિધિથી એમના લગ્ન થયા. હસ્તિનાપુર નગરમાં નગર પ્રવેશ થયો અને ત્યારબાદ સુખે સુખે રહેતા એક રાજકુમાર થયો જેનું નામ ગાંગેય પાડવામાં આવ્યું. આટલે સુધી વાત કર્યા પછી વાત હવે આપણે આગળ ચલાવીએ તો શાંતનુ રાજાને ગંગાદેવીએ સમજાવેલ કે કોઈ પણ જીવની હત્યા ન કરવી. અને સ્વાભાવિક છે ને, તમારા સંતાન હોય અને તમારા સંતાનને કોઈક મારે તો તમને ગમે કે ના ગમે? રાજી થાવ કે ત્યાં જઈ કરી અને ઝઘડો કરવા જાઓ? ઘણા ઝઘડાઓ છે સંતાનોને કારણે બહુ થતા હોય, કારણ કે તમારાથી સહન ન થાય. તમારા સંતાનને કોઈ મારે પીટે તો, ખાલી મારે પીટે તો પણ સહન થતું નથી, પણ કોઈ સંતાનની હત્યા કરે તો ગમે? મારપીટ નથી ગમતી તો હત્યા કેમ ગમે? તો જેમ તમારા સંતાનો તમને વહાલા છે તેમ આ જગતમાં જેટલા જંતુઓ રહેલા છે
અને જેમણે જેમણે જે જીવોને પેદા કર્યા છે એ એમના મા છે. તો માને પસંદ ન હોય મારા સંતાનની કોઈ હત્યા કરે. શ્રી શ્રી રવિશંકર મહારાજ નહીં પણ રવિશંકર મહારાજ થઈ ગયા. શ્રી શ્રી રવિશંકર નહીં, રવિશંકર મહારાજ વર્ષો પહેલાં થઈ ગયા. તો એક દિવસે એમની પાસે જુવાનો આવ્યા. તો જુવાનો રવિશંકર મહારાજને પૂછે છે કે મહારાજ, અમારાથી ઈંડા ખવાય કે ન ખવાય? તો રવિશંકર મહારાજ લખે છે કે મેં એ પ્રશ્ન પૂછનારા જુવાનોને કીધું કે તમે મને પૂછો છો એના કરતાં જે ઈંડા આપે છે એને જ પૂછો કે ઈંડા ખવાય કે ન ખવાય. બીજી વાત કે તમે શા માટે ઈંડા ખાવા માગો છો? ઈંડા ખાવાનું કારણ શું? તો જુવાન છોકરાઓ કહે છે કે ઈંડા ખાવાથી શરીરમાં પોષણ મળે, શરીર મજબૂત થાય વગેરે વગેરે. રવિશંકર મહારાજ એ જુવાન છોકરાઓને કહે છે કે તમને પૌષ્ટિકતા મળે, તમે મજબૂત થાઓ. ઈંડા ખાવાથી જ થવાય કે સિવાય કુદરતે કાંઈક પૌષ્ટિક ખોરાક આપણને મળે એવી વ્યવસ્થા કરી છે? તો એ જુવાન છોકરાઓને રવિશંકર મહારાજ કહે છે કે ઈંડામાં જેટલો પોષક તત્વ રહેલો છે એવો જ પોષક તત્વ ઘણી વનસ્પતિઓમાં છે. તમે થોડા થોડા શિંગદાણા ખાઓ, બીજી પણ ઘણી એવી ચીજો રહેલી છે એ ખાઓ. આજે વાત આવી છે એટલે હું કહું છું કે આપણે એક રક્તદાન શિબિર રાખવાના છીએ. હજી વાર છે. એ રક્તદાન શિબિરમાં બહેનો પણ રક્તદાન આપી શકે, પણ રક્તદાન બહેનો આપે એમાં અત્યાર સુધીમાં અમને અનુભવ છે કે બહેનોને જ્યારે ચેક કરતા હોય રક્ત માટે, લોહી લેવા માટે, ત્યારે હેમોગ્લોબિન બહેનોમાં બહુ ઓછામાં ઓછો આવતો હોય છે અને એના કારણે રિજેક્ટ કરતા હોય છે, લોહી ન લે. તો અત્યારથી જેમને પણ રક્તદાનમાં જોડાવાની ઈચ્છા હોય એ હમણાંથી જ હેમોગ્લોબિન માટે કાંઈક એવો ખોરાક ખાય. આમ તો સાદો ખોરાક, તમે તો ગોળ ને રોટલો ખાઓ છો ને, એ ગોળ અને રોટલાથી પણ હેમોગ્લોબિન સારો થઈ શકે છે. બીજી પણ ઘણી ચીજો રહેલી છે સફરજન જેવી, એમાં તમારી શક્તિ હોય તો એ પણ તમે ક્યારેક અવારનવાર ખાઈ શકો છો કે જેના કારણે તમારો હેમોગ્લોબિન ઠીક રહે. અને તમને જો ભાવના રહેલી હોય લોહીનું દાન દેવાની, રક્તદાન કરવાની, તો તમારી ભાવના પણ સિદ્ધ થાય. પૌષ્ટિકતા માટે ઘણી બધી ચીજો મળી શકે છે. કેવલ આપણે મટન ખાઈએ તો જ પૌષ્ટિકતા મળે, ઈંડા ખાઈએ તો જ પૌષ્ટિકતા મળે એ જરૂરી નથી. રવિશંકર મહારાજ કહે છે કુદરતે તમને ખાવા માટે ઘણી ચીજો આપી છે અને ઈંડા છે એ ક્યારે પણ નિર્જીવ હોતા નથી. થોડા દિવસ તમે ઈંડા રાખો, એ ઈંડામાંથી કોઈક જીવ પેદા થશે. જ્યારે ઈંડાનું સેવન થશે ત્યારે એની માં જે હોય તે સેવન કરે ત્યારે એમાંથી એક જીવ નીકળતો હોય છે. તો નિર્જીવ ક્યારે પણ ઈંડા હોતા નથી અને ઈંડા ક્યારે પણ ઝાડમાં ઉગતા નથી. ઝાડમાં ઉગતી જે વનસ્પતિ છે એ પણ સજીવ કહેવાય છે અને ઈંડા તો ડાયરેક્ટ કોઈક પક્ષીમાંથી, કોઈક જાનવરમાંથી આવે છે. એટલે નિર્જીવની કદાચ કોઈને ધારણા હોય ઈંડા, તો એ ધારણા પણ ખોટી રહેલી છે. મૂળ મુદ્દા પર આવી જાઉં. આ શાંતનુ રાજાને શિકાર કરવાની જરૂર શું? અને શિકાર એટલે હિંસા, શિકાર એટલે કોઈક જીવ પર આક્રમણ, શિકાર એટલે કોઈ જીવની હત્યા. હત્યા કરવી સારી નથી. આમ તો ભારત સરકારે ઘણો પ્રતિબંધ કર્યો છે જીવોની રક્ષા માટે, ઘણો સારો પ્રતિબંધ રાખ્યો છે. તે છતાં પણ ઘણા લોકો જીભના રસિયા એ ગમે તેમ કરીને સરકારના નિયમોને ઓળંગી કરીને પણ કાંઈ ને કાંઈ લેતા હોય છે, કરતા હોય છે, મારતા હોય છે. આપણે ત્યાં હમણાં કેટલાક વર્ષોથી અમુક જે જાતિઓ છે પક્ષીઓની,
એ પક્ષીઓની જાતિઓ ઓછી થઈ રહી છે આપણે ત્યાં. ભવિષ્ય માટે સારું નથી એમ ઘણા કહે છે. હું આગાહી ન કરી શકું, પણ જેમ જેમ પક્ષીઓ ઓછા થતા જશે તેમ તેમ આખા વાતાવરણ પર એની અસર થશે. અત્યારે તમને ખબર હશે કદાચ કે યુરોપમાં ભયંકરમાં ભયંકર દુષ્કાળ પડ્યો છે અત્યારે. નહીં તો ત્યાંનો પ્રદેશ ઠંડો પ્રદેશ કહેવાય. અત્યારે દુષ્કાળની એટલી ખરાબ હાલત રહેલી છે, એટલી ખરાબ હાલત રહેલી છે. આપણે તો ઘણા સારા છીએ. અને આજે જે મુંબઈથી ભાઈ આવ્યા હતા, એમણે કીધું કે યુરોપમાં એટલી ગરમી થઈ છે, એટલી ગરમી ચાલુ થઈ છે, લોકો ક્યારે પંખા ચલાવતા ન હતા, એસીનો ઉપયોગ કરતા ન હતા, કુલરનો ઉપયોગ કરતા ન હતા. આજે યુરોપમાં ભીષણ દુષ્કાળ અને ભીષણ ગરમી ચાલુ થઈ છે. ટપોટપ એસી વેચાયા, પંખા વેચાયા, કુલર વેચાયા. ગરમી વધી ગઈ. આ ગરમી વધારનાર કદાચ માણસની જાત પણ હોઈ શકે. ઘણા પ્રાણીઓને ખલાસ કર્યા, ઘણા જાનવરોને ખલાસ કર્યા, એના પરિણામ છે. આમ તો સરપ છે ને, એ પણ આપણા માટે ઉપયોગી છે. ખેડૂતોને ખબર હશે, કૃષિકારને ખબર હશે કે સરપ છે ઝેરી હશે. ઝેરી તો આપણે ઓછા છીએ. હા, જરા હાનિ ના થાય, જરા તડફડ થાય તો તરત જ આપણે પગ પછાડીએ કે ન પછાડીએ. તો સરપ આપણો જે પાક રહેલો હોય, આપણો જે મોલ હોય, એને સુરક્ષા કરે છે. કેટલાક જંતુઓ જે આપણા પાકને નુકસાની પહોંચાડતા હોય, એ જંતુઓ આ સરપ ખાતા હોય છે. કારણ કે આમ તો જોવા જઈએ તો જીવસ્ય ભક્ષણમ, એકબીજાને આધારે જ છે. પણ આપણા માટે આહાર જે નક્કી થયેલો છે, એ આહાર જ માણસ જો કરે તો કાંઈક તંદુરસ્તી જાળવી શકે. બાકી તો આપણે જોઈએ છીએ અત્યારે આહાર વિહારમાં એટલી ફેરબદલી થઈ ગઈ છે, વાત ન પૂછો. તો આ શાંતનુ રાજા, શિકાર ન કરવો જોઈએ, શિકાર કરવાથી હિંસા થાય, શિકાર કરવાથી પ્રાણીઓને નુકસાની થાય, આવી વાતો ગંગાદેવી અવારનવાર સમજાવતી. કારણ કે એને જરાક ખબર તો પડી ગઈ હતી, જરાક નહીં પૂરી, કે પતિદેવ આવી રીતે અવારનવાર શિકાર કરવા માટે જાય છે. તો પતિ ક્યારેક આઉટ લાઈન પર હોય તો એને સીધી લાઈન પર કોણ લાવે? બોલો તો. હે? પત્ની. જો સાચી વાત છે, એને ધર્મ પત્ની કહેવાય. કે પતિદેવ ધૂળ ધમાસામાં પડ્યા હોય, પતિદેવ એવા કોઈ વ્યસનમાં ફસાયા હોય, તો એ પત્ની એ પતિદેવને સમજાવી પટાવી જેમ તેમ કરી અને મૂળ રસ્તા પર લાવી દે. એટલે એ પત્નીને ગરમ પત્ની નથી કીધી, ધર્મ પત્ની કીધી છે. હા, માણસને શું કીધું હશે? પત્ની પાછળ આવા લાગતા હોય છે શબ્દો, પણ પતિદેવની આગળ શું લાગતું હશે? કોઈ સાહિત્ય હે? શ્રીમાન તો તમને શ્રીમતી લાગે છે. પુરુષ આગળ શું લાગતું હશે? હે? જેડો નાય. હે? અરે તમે પતિદેવ છો. પતિદેવને પરમેશ્વર કહેવાય, નાથ કહેવાય. જો તો તમને કેવા બિરુદ મળ્યા છે. લગ્ન કરો તો શ્યામભાઈ, લગ્ન કરો તો આવા બિરુદ મળે. નાથ, પતિદેવ, પતિ પરમેશ્વર, આવા સરસ મજાના મોટા વિશેષણ મળે. પણ મને ક્યારેક વિચાર આવે કે માણસની આગળ કેમ પૂંછડા નથી લગાડ્યા, અને પત્નીની આગળ ધર્મપત્ની લગાડી દીધી. તો ધર્મપતિ ન કહેવાય? આપણે ક્યાંય વાંચ્યું નથી કે પતિની ઓળખ આપતા પહેલા ધર્મપતિ લખે. તમારે ત્યાં લખાતું હોય તો ખબર નથી મને. તો ગંગા દેવી સમજાવે છે, ખૂબ સમજાવે છે, સારો જ્ઞાન આપે છે. અને ગંગા દેવી એ સત્સંગી હતી, સત્સંગ પ્રેમી હતી. કૌમાર્ય અવસ્થામાં વર્ષો સુધી એ જંગલમાં રહી હતી. એના કારણે ઘણા
મુનિઓનો, ઋષિઓનો, જોગીઓનો, જતીઓનો સમાગમ થયો હતો અને એ સમાગમની ફળશ્રુતિ તરીકે એનામાં જીવદયાના સંસ્કાર તો હતા જ, પણ એ સંસ્કારો વધારે મજબૂત થયા. બરાબર સમજાવ્યું. રાજાએ કીધું કે હવે મારે શિકાર બિકાર ખપે જ નહીં ને, ખરાબ ચીજો એ ખપે જ નહીં. સારું છે, સરસ રીતે દિવસો પસાર થાય છે, મહિના પસાર થાય છે, વર્ષો પસાર થાય છે, સારો સમય પસાર થઈ રહ્યો છે અને ઘણા વર્ષો પસાર થયા પછી ફરીને આ શાંતનુ રાજાને શિકાર કરવાના સંસ્કાર જાગ્યા. એક વખત સંસ્કાર પડી ગયા હોય, અત્યારે માની લો મારામાં કંઈક રૂઢિઓ છે, તમારામાં કંઈક રૂઢિઓ છે, રીત રિવાજ છે ને. હવે સમય તો બદલાઈ ગયો છે, છતાં પણ આપણને જે સંસ્કાર મળ્યા હશે 50 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, એ સંસ્કારોને ઉખેડવા બહુ મુશ્કેલ છે. એક વખત પડી ગયા એ પડી ગયા. સંસ્કાર ચીજ એવી જ રહેલી છે કે અમુક વર્ષ પછી એ સંસ્કારોમાં ફેરબદલી કરવી હોય તો બહુ આમ પડકાર હોય, ચેલેન્જ હોય. અમારા જૈન સમાજમાં ઘણી એવી રૂઢિઓ રહેલી હોય, અમે કદાચ વ્યાખ્યાનમાં એની ચર્ચા કરીએ ને તો ઘણાને ગમે નહીં, કારણ કે જે રીત રિવાજ ચાલતા હોય કામના ન હોય, નકામા હોય, એનાથી કાંઈ વળતું એ ન હોય. હવે તમે જાહેરાત કરી કે મહારાજને ટચ ન કરજો આ પાઠને. શા માટે, શું કામ, કોણે કીધું, કયા શાસ્ત્રમાં લખેલું છે? હા, હે? અમારા એક મોટા ગુરુ મહારાજ કહેતા હતા, દીક્ષા આપણે આપણા માટે લીધી છે. ઝારખંડમાં પેટરબારમાં અમે પહેલી વખત ગયા તો ત્યાં કને આદિવાસી લોકો ચરણ સ્પર્શ કરે, દૂરથી પણ કરે, નજીકથી પણ કરે, અને અમે પગ અંદર લઈ લઈએ, કારણ કે સંસ્કાર હોય ને, એ સંસ્કાર તો ગમે ત્યાં છાના ન રહે. પગ અંદર કર્યા. ગુરુ મહારાજે જોઈ લીધું, કોઈ ન હતા. ત્યારે ગુરુ મહારાજાએ કીધું કે કોક વ્યક્તિ પગે લાગે છે અને તમે પગ અંદર કરી નાખો, કેવું લાગે? આપણે દીક્ષા આપણા માટે લીધી છે, એમને કાંઈ ખબર નથી બીજી. ઘણી શાસ્ત્રની એવી વાતો રહેલી છે કે માણસને કાંઈ જ ગતાગમ નથી, મને પણ નથી ગતાગમ પૂરી. તે છતાં પણ કેટલીક વાતો એવી રૂઢ થઈ ગઈ હોય, આ રૂઢ વાતોને બદલાવવી, એ રૂઢ વાતોને ચેન્જ કરવી બહુ અઘરી છે. જ્યારે બહેનોના માથા પરથી પહેલી વખત છેડા ઉડ્યા હશે સાડીના, ત્યારે એ માતાઓને ગમ્યું નહીં હોય. એના સંસ્કારો એવા જાગ્યા હશે કે આમ ન થાય, આમ ન થાય, આમ ન થાય, અને પછી ધીરે ધીરે એ સંસ્કારો ઓછા થતા જાય, ઘસાતા જાય. પણ કેટલાક સંસ્કારો આપણા મન પર મજબૂત થઈ ગયા હોય, એના માટે ગમે તેટલી સમજાવટ કરવામાં આવે, એમાં જરા માત્ર પણ ફેરફાર ન થાય. જો તમારા સમાજમાં પણ કંઈ રૂઢિઓ હોય, તમારા સમાજમાં પણ રૂઢિઓ હોય, એ ઘણી રૂઢિઓ આપણને વર્ષોથી નિભાવવી પડતી હોય, કસણ વગરની હોય, વિચાર વગરની હોય, તથ્ય વગરની હોય, તો પણ નિભાવવી પડે. હવે એક વખતે બન્યું એવું કે લગ્નની જાન વિદાય લેતી હતી અને બિલાડી આડી ફરતી હતી. જોઈ લીધું કોઈક પરિવારવાળાએ કે બિલાડી આડી ફરે છે, અપશુકન કહેવાય. માણસ આડો ફરે તો વાંધો નહીં, પણ આ જાનવરો આડા ફરી જાય ને, એ અપશુકન કહેવાય. આપણે કેટલાય લોકોને આડા ફરીએ છીએ અને અપશુકન કરીએ છીએ, એ ખબર નથી. કાળી બિલાડી પસાર થતી હોય, કાળી બિલાડી ડાબેથી જમણે જાય તો એને શું કહેવાય? શુકન કે અપશુકન? હવે બિચારી બિલાડીને કાંઈ ખબર ન હોય, એ અમસ્તા જતી હોય. પણ આપણે, કારણ કે સંસ્કાર છે આપણા મનમાં એવા, તમારા તો મનમાં ઠીક, અમારા મનમાં એવું હોય, વિહાર કરતા હોઈએ અને બિલાડી આડી ઉતરી જાય તો તરત જ અમને ફડકો પડે કે આજે ગડબડ થશે, અને ન થવાની હોય ને ગડબડ તો એ ગડબડ થાય. તો બિલાડી આડી ઉતરવાની તૈયારી હતી, જાન જતી હતી. ત્યારે
તો એક તમારા જેવો હોશિયાર હશે કોઈ ભાઈ, એ તપેલો લઈ આવ્યા, જલ્દી જલ્દી તપેલો લાવી કરી અને એ બિલી આડી ફરે એનાથી પહેલાં એના પર તપેલો ઊંધો વાળી દીધો, જાય જ નહીં. તો જોનારાઓએ શું વિચાર્યું કે આ લોકોની અહીં કને પ્રણાલિકા હશે, લગ્નની આ પ્રણાલિકા છે કે આવી રીતે બિલાડી લાવવી, પછી એના પર ટોપ ઊંધો કરી નાખવો. કયા ઉદ્દેશથી ટોપ ઊંધો કર્યો એ ઘણા લોકો પછી વિચારે નહીં, ઘણા લોકોને ખ્યાલ પણ ન હોય. ચલો આગે સે ચલી આતી હૈ, બીજા બધા કરે છે સમાજવાળા, તો આપણને પણ એવું કરવું જોઈએ. નમાઝ પઢાતી હતી અને એક ભાઈને જરાક ખુજલી થઈ એટલે ભાઈ ખુજલી કરવા લાગ્યો, તો બાજુમાં જે નમાઝી બીજો હતો એને જરા ઠૂંઠ લાગી, કોણી લાગી. તો એ શું સમજ્યો, કાંઈ વિધિ હશે નમાઝની, એણે બીજાને ઠૂંઠ મારી, બીજાએ ત્રીજાને મારી, ત્રીજાએ ચોથાને મારી, અને લાઈનસર એક પછી એક ઠૂંઠો મારતા ગયા, કોણી મારતા ગયા. છેલ્લો માણસ તમારા જેવો સમજદાર હતો, બાજુવાળાએ જ્યારે ઠૂંઠ મારી ત્યારે પૂછ્યું કાં મારે છે કે, તો એ ભાઈએ શું કીધું, આગે સે ચલી આતી હૈ, हमको कुछ मालूम नहीं है, सब आगे से चली आती है. તો આપણા સમાજમાં પણ કેટલાક રીત રિવાજો છે, સારા પણ છે, પ્રશંસનીય પણ છે, આદરણીય પણ રહેલા છે, જાળવવા જેવા છે, જતન કરવા જેવા છે, પણ કેટલાક એવા કુરિવાજો રહેલા છે. એ તો જો કે એક કોઈ કહેતા હતા કે રામ તો આતે આતે આएगा, કંઈક છે ને કહેવત કે અલ્લાહ તો નીકળતે નીકળતે નીકળેગા કે રામ આતે, કંઈક એવું છે કે અમુક જે રૂઢિઓ પડી ગઈ હોય, સંસ્કાર પડી ગયા હોય, એ નીકળવા બહુ કઠિન છે. હમણાં નાનપણમાં આપણા માનસ પટ પર જે સંસ્કાર પડશે, એ સંસ્કારો આપણને ભવિષ્યમાં પાછા ઉછળવાના છે. જે નાનપણમાં પડ્યા તે. જૈન એક શાસ્ત્ર છે, હું ખાલી ઓળખાણ પૂરતો કહું છું, જૈન શાસ્ત્ર, બાકી શાસ્ત્ર આગળ જૈન બૈન લાગે જ નહીં. કલ્પસૂત્ર નામનો એક ગ્રંથ રહેલો છે. એ ગ્રંથમાં એક સંસ્કારની વાત આવે છે. વાત એવી છે કે એક ગરીબ છોકરો હતો, બિચારો બહુ ગરીબ છોકરો, અને મા એની ઓરમાન હતી. ઓરમાનમાં એ ગરીબ છોકરાને ત્રાસ બહુ દેતી, ખાવાનું ના આપે, કામ બહુ કરાવે અને મારપીટ બહુ કરે. સગીમાં છે ને એ પોતાના બચ્ચાને મારતા વિચારશે, પણ ઓરમાનમાં એ તો બચ્ચા પર ખાર રાખતી હોય, ગુસ્સો કરતી હોય. તો આ ગરીબ છોકરાને ઓરમાન માએ ખૂબ મારપીટ રોજે રોજ કરતી, ખાવાનું ઓછું, કામ બહુ, મારપીટ વધારે. કંટાળી અને એ ઓરમાન માએ એ છોકરાને રહેવા માટે બાજુમાં ઝૂંપડી બનાવી ઘાસની. હવે આમાં રહેજે, ઘરે આવતો નહીં, જે વધ્યું ઘટ્યું હશે ખાવાનું એ તને આપી દઈશું. કોને કહે છે? કોણ કહે છે? હા, છોકરાને કહે છે ને. તો છોકરો ક્યાં ગયો રહેવા માટે? ઝૂંપડીમાં. બિચારો નાનો છોકરો હતો, એને જ્યારે મારપીટ થતી હતી ત્યારે શરીર દુખતું હતું, રાડો પણ ક્યારેક પાડતો હતો, ખાવાનું પૂરું ન મળે એટલે શરીર પણ એનું દુખતું હતું, પેટ પણ દુખે. અને એક દિવસે કાંઈક એવું થયું હશે અને ઓરમાન માને બહુ ગુસ્સો આવ્યો, અને ગુસ્સો આવ્યા પછી છોકરો ઝૂંપડીમાં સૂતેલો હતો, એ ઝૂંપડીની ચારે બાજુ એવો જલન પદાર્થ છાંટ્યો, અને જલન પદાર્થ છાંટી કરી અને એ ઝૂંપડીને આગ લગાડી નાખી. ભડભડ ઝૂંપડી બળે છે. છોકરાને કંઈ બિચારાને ખબર નહીં, પણ જ્યારે જલવાની શરૂઆત હતી ત્યારે એ છોકરો વિચારી રહ્યો હતો કે ખરેખર આગલા જન્મમાં મેં પુણ્ય ઓછા કર્યા છે એટલે મને સગી માં નથી મળી, આગલા જન્મમાં પાપ કર્યા છે એટલે ઓરમાન માં મળી છે, આગલા જન્મના પાપને કારણે મને ખાવાનું પૂરું મળતું નથી, મારી ઓરમાનમાં મારપીટ કરે છે, પણ હવે એવો સમય આવશે તો
તો હું ધર્મ કરીશ, કારણ કે મેં સાંભળ્યું છે કે ધર્મ કરે તે સુખી થાય અને પાપ કરે તે દુઃખી થાય. આ તો સમગ્ર ધર્મની સંસ્થાઓ માને છે. ધર્મની નીવ આના પર છે કે આપણે ધર્મ કરીશું તો આપણને પુણ્ય બંધાશે, ધર્મ કરીશું તો આપણને સુખ મળશે, અધર્મ કરીશું, પાપ કરીશું તો આપણને દુઃખ મળે. આ તો એકદમ સીધો ગણિત રહેલો છે. આમાં કાંઈ પણ ફેરફાર થાય તેમ નથી. સારું ખપે તો સારું કરો, સારું ન ખપે તો નરસું ન કરો. ન સમજ્યા તમે? બોલવામાં ગડબડ કરી. શું કરી ગડબડ? છોકરા નથી કરી ને ગડબડ? સારું ખપતું હોય તો સારું કરો, નરસું ન ખપતું હોય તો નરસું કરો કે ન કરો? ના કરો તો ઠીક, સાચું બોલ્યો. તો આ છોકરાએ નિર્ણય કર્યો કે હવે હું ધર્મમાં લાગી જઈશ. નાના બચ્ચાએ નિર્ણય કર્યો, તમારા જેવા છોકરાએ નિર્ણય કર્યો કે હવે હું ધર્મ વધારે કરીશ, કે જેના કારણે પછીના સમયમાં મને સુખ મળે. સુખની આશાથી બિચારો આમ વિચારી કરી અને ઝૂંપડીમાં સૂતેલો હતો. આગ લાગી છે, ભડભડ ઝૂંપડી બળે છે, અને એ ઝૂંપડી બળે છે એની સાથે સાથે આ છોકરો પણ બળવા લાગ્યો. પણ એ સમયે એના વિચારો સારા, એવા સંસ્કાર પડી ગયા કે હવે જો સમય મને મળશે તો કાંઈક સારું કામ કરીશ, પ્રભુ ભજન કરીશ, જે તે ધર્મ કરીશ, જેટલું સમજાશે એટલું. આવા ધર્મના વિચારોમાં એ છોકરો સળગી ગયો, બળીને ભડથું થઈ ગયો. મરી કરી અને એક શેઠને ત્યાં એનો જન્મ થયો. હજી માસૂમ એ બાળક હતો, સ્તનપાન કરનાર એ બાળક હતો. પણ એ બાળકને આગલા ભાવના સંસ્કાર યાદ આવ્યા કે મેં મરતી વખતે આવો કંઈક સંકલ્પ કરેલો છે. એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જો સંસ્કાર માણસને ક્યાં ને ક્યાં લઈ જાય છે. સંસ્કાર આપણા મજબૂત હોવા જોઈએ. સારા સંસ્કાર મજબૂત હોય તો તેવું બધું ઉપડે, અને નરસા સંસ્કાર રહેલા હોય તો તેવું ઉપડે. આ છોકરાને, નાના બચ્ચાને, માસૂમ જન્મેલા છોકરાને 3 દિવસ માટે કાંઈ જ ન ખાવું મારે એ રીતે મનથી સંકલ્પ કર્યો. સ્તનપાન કરનાર માસૂમ બાળક, પૂર્વભવના સંસ્કારો ઉદયમાં આવતા એણે સ્તનપાન બંધ કર્યું. 3 દિવસ માટે સ્તનપાન ન કરવું. એવું નથી કે મોટા માણસોને સમજ પડે, નાનામાં નાના માણસને પણ સમજ પડી શકે છે, નાનામાં નાના બચ્ચાને પણ સમજ પડી શકે છે. સમજ ગમે તેને પડે. તો આ બચ્ચો, નાનો બચ્ચો, માસૂમ જન્મેલો બચ્ચો, એણે 3 દિવસ સુધી કાંઈ માનું સ્તનપાન ન કર્યું, અને માનું સ્તનપાન ન કરવાથી એને મૂર્છા આવી ગઈ. ઘરવાળાઓ સમજ્યા કે મરી ગયો છોકરો. એને ઉપાડ્યો અને જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકા પ્રમાણે બારે જઈ ખાધો ખોદી એ છોકરાને દાટી દીધો. પણ ઉપર જે દેવ હતા એ દેવનું આસન ચલાયમાન થયું. દેવો છે ધર્મને કારણે આકર્ષાય, ધર્મી લોકોને કારણે આકર્ષાય, અને ધર્મી લોકોને દેવતાઓ મદદ પણ કરતા હોય, સહાય કરેલા હોય. કારણ કે જે દેવતાઓને ધર્મ ગમે એ દેવતાઓ ધર્મી માણસને કષ્ટ પડે ત્યારે કાંઈ ને કાંઈ સહયોગ આપતા હોય. તમે કદાચ પ્રશ્ન મનમાં ઉઠાવતા હશો કે અમને તો કોઈ દેવ આવતા નથી, આપણી પાસે કોઈ દેવ આવતા નથી. આટલા કષ્ટ ભોગવ્યા, આટલી તકલીફો ભોગવી, છતાં પણ હાજરા હજૂર થયા નથી. હજી આપણી ભક્તિમાં કચાશ હોઈ શકે, આપણા ધર્મમાં પણ ખામી હોઈ શકે કે જેના કારણે આજના કાળમાં આપણી પાસે એવા દિવ્ય તત્વો કોઈ પણ આવતા નથી, અને આપણે બધા હેરાન પરેશાન રહેલા છીએ. આ છોકરાને જમીનમાં દાટ્યો છે. દેવનું આસન ચલાયમાન થયું. એણે પોતાના જ્ઞાનમાં જોયું. જ્ઞાનમાં જોયા પછી એ દેવતાને ખબર પડી કે આ છોકરાએ 3 દિવસ સુધી સ્તનપાન કર્યો ન હતો, એટલે એ 3 દિવસ માટે એણે નકોરા ઉપવાસ રાખ્યા હતા. નાનો બચ્ચો
જૈન સાહિત્યમાં નાગકેતુની અઠ્ઠમ તપ વખણાય. અઠ્ઠમ એટલે 3 ઉપવાસ. અને આજે પણ જૈન સમાજમાં પર્યુષણ પર્વ આવે કે આગળ પાછળના દિવસે જૈન સમાજના ઘણા લોકો 3 ઉપવાસ કરે, થઈ શકતા હોય તો. પછી એના માટે બીજી પણ બાંધછોડો બતાવી છે, ન કરી શકતા હોય તો અત્યારે ચર્ચા સ્થાને છે. આપણે સંસ્કારની વાત કરવા માગીએ છીએ. એ બચ્ચાને મદદ કરવા માટે દેવ આવ્યા, દિવ્ય તત્વ આવ્યો, એને જમીનમાંથી બારે કાઢ્યા. હવે એનાથી પહેલાં શું બનાવ બની ગયો? એ છોકરાનો જ્યાં કને જન્મ થયો હતો એ છોકરો મરી ગયો છે એવી વાત રાજાને ખબર પડી. તો તે સમયમાં એવો એક નિયમ રહેલો હતો, એવી એક પ્રણાલિકા રહેલી હતી કે અપુત્રીઓ હોય એનું ધન કોણ લઈ જાય? રાજા મહારાજાઓ લઈ જાય. આવો નિયમ તે સમયમાં હતો. અને રાજાના માણસો એ શેઠના ઘર પાસે ધન લેવા આવ્યા છે. દેવતાઓ એને અટકાવ્યો. દેવતાઓ એ ધન લેવા આવનારને કહે છે કે આ શેઠનો ઘર અપુત્રીઓ નથી. આ શેઠના ઘરે જે પુત્રનો જન્મ થયો છે મર્યો નથી, જીવતો છે. અને એ દિવ્ય તત્વ અમૃત આપી કરી એ છોકરાની મૂર્છા દૂર કરાવી અને એ છોકરાને લાવ્યા. હું કહેવા એ માગું છું કે આગલા જન્મમાં જે સંસ્કાર પડી ગયા હતા એ સંસ્કાર એને કામ લાગ્યા. સારા સંસ્કાર પડે તો સારું છે, નરસા સંસ્કાર પડે તો નુકસાની છે. આ મનુષ્ય જન્મમાં સંસ્કાર બહુ મહત્ત્વની ચીજ રહેલી છે. આપણે બીજું કાંઈ ધર્મ જાણતા ન હોઈએ, માની લો ધર્મના નિયમો પણ આપણે કાંઈ જાણતા ન હોઈએ તો ચાલશે, પણ સંસ્કારો સારા રહેવા જોઈએ. કારણ કે ફરી ફરી જ્યારે આપણને જન્મ મળશે ત્યારે સંસ્કારો કામ લાગવાના છે. સારા સંસ્કારો હશે તો તે રીતે આપણને મળશે, અને નરસા સંસ્કારો હશે તો તે રીતે આપણને મળશે. સંસ્કારની જ્યારે વાત આવી છે ત્યારે એક વિચારક કહે છે, જો તમે તમારા બાળકોને સન્મતિ નહીં આપો, જો તમે તમારા બાળકોને સન્મતિ નહીં આપો તો તમારે તમારી સંપત્તિ અને સંતતિ બંનેને ગુમાવવા પડશે. જો તમે તમારા બાળકોને સન્મતિ નહીં આપો, તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો સંતતિ પણ જોવા જાય ને કચ્છી મેં રઢ રસે સોત વેને. એ છોકરાઓ એવા પાકે દારૂડિયા થાય તો તમારી સંપત્તિને પણ ખલાસ કરે, અને પોતે સંતાન રહેલા હોય તો સંતતિ પણ ખલાસ થાય. બેને ગુમાવવા જેવું છે. એટલે માતા પિતાને તો યુદ્ધના ધોરણે કામ કરવા જેવું છે. મારો છોકરો કુસંસ્કારી ન બનવો જોઈએ. સુસંસ્કારી બનાવવા માટે થોડીક ટપલી મારવી પડે તો પણ મા બાપનો કર્તવ્ય રહેલો છે ટપલી મારીને પણ ઊંધે રસ્તેથી એને અટકાવી કરી અને સીધે રસ્તે લાવે. આપણી ફરજ છે. નહીં તો માતા વેરી પિતા શત્રુ. જો છોકરાઓને સારા સંસ્કાર ના આપે મા બાપ તો માતા વેરી છે અને પિતા શત્રુ રહેલા છે. કોના માટે? છોકરાઓ માટે. સંસ્કાર આપણા સૌના જીવનમાં અગત્યનું કામ કરે છે, મહત્વનું કામ કરે છે. હું મારી વાત કરું કે અત્યારે જે તે દેખાય છે, જે તે બોલાય છે, એમાં સંસ્કારો બહુ જ મહત્ત્વના ભાગ ભજવે છે. અને જે સંસ્કારો રૂઢ થઈ ગયા છે, હવે મરીશું ત્યાં સુધી એ સંસ્કારો રૂઢ સંસ્કારો રહેવાના છે. સારા સંસ્કાર ઉપયોગી છે આપણા માટે, નરસા સંસ્કાર આપણને નુકસાનકારક છે. આ સત્સંગ વગેરે જે કાંઈ થતા હોય છે ગમે ત્યાં શેના માટે થાય છે? સંસ્કારી બનો બસ. બીજું કાંઈ પણ તમે ન કરી શકતા હો તો કમસે કમ સુસંસ્કારી બનો. અને મા બાપ પણ છોકરાઓને સુસંસ્કાર ક્યારે આપી શકશે? કે ખુદ મા બાપ સુસંસ્કારી હશે તો. મા બાપ જો સુસંસ્કારી નહીં હોય તો આપણે ત્યાં કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, નહીં તો અવાડો ખાલીનો ખમ પડ્યો હોય. બાગા થઈ અને મા બાપ જીવન જીવતા હોય, બાગા સાવ કાંઈ ગતાગમ ન હોય, એ મા બાપ છોકરાઓને શું સંસ્કાર દઈ શકે? ઘણા છોકરાઓ છે ને બહુ તેજસ્વી હોય, બહુ તેજસ્વી હોય. અગર એને ઘરમાં સરસ મજાના સંસ્કાર અને વાતાવરણ મળે તો એ તેજસ્વી બાળકો આગળ જતાં બહુ જ સારા બની શકે છે.
એટલે આમ તો મા બાપની પડવી લેવી સહેલી નથી, બિલકુલ સહેલી નથી. જન્મ દેતાની સાથે જ મા બાપ બનાતું નથી. મા બાપની મોટામાં મોટી જવાબદારી હોય તો સુસંસ્કાર સંતાનોને આપવા. સંસ્કારો આપીશું તો છોકરાઓ રસ્તામાં તોફાન નહીં કરે. તોફાન કરશે તો કોઈને નુકસાની નહીં કરે. નહીં તો ઘણા છોકરાઓ છે કાચ તોડી નાખે, રસ્તામાં હાલતા હોય ચાલતા હોય પથરા લે અને કોઈના ઘરના કાચ પર નાખે, તોડફોડ કરે. મજા આવે ને? હા આવે ને? જો આ કહે છે હા આવે. લ્યો જ્ઞાનબા, આ તો હા પાડે છે. ઘણા છોકરાઓ ભલે મસ્તી કરે, છોકરાઓનો સમય છે, બાળકોનો એ સમય છે આનંદ કરવાનો, પણ એ બાળકો તરફ નજર તો મા બાપે રાખવી જ જોઈએ. જરાક કડવી નજર તો રાખવી જ પડે. ઘણા પિતા છે એ કાંઈ બોલે નહીં, ખાલી આંખ ફેરવે ને તો આંખના ઈશારે છોકરો ચૂપ થઈ જાય. અને ઘણા મા બાપ ડખા કરે ને મોટે મોટેથી, એ છાના વ્યો, હરામ કાંઈ માનતા હોય તો દાદ ન દે, જરા માત્ર સાંભળે જ નહીં. એટલે મા બાપની ધાક તો હોવી જોઈએ, પ્યાર પણ હોવો જોઈએ, ધાક પણ હોવી જોઈએ. ઘણા છે એવા પિતા, ઘણી માતાઓ છે, જરાક છોકરો આડોઅવળો થાય ને જેમ તેમ કરે ને એવી આંખ ફેરવે ચૂપ થઈ જાય. અને કેટલાક એવા છોકરા છે આંખ બાંખને દાદર ન દે, હાકોટાને દાદ ન દે, બધાને પી જાય એવા હોય. અહીંયા છોકરા સારા છે, આમ એકંદરે સારા છે. જો છોકરાઓને, સંતાનોને, બાળકોને તમે સન્મતિ નહીં આપો તો બે નુકસાની થવાની છે. બે વસ્તુ ગુમાવશો, સંપત્તિ પણ ગુમાવશો અને સંતતિ પણ ગુમાવશો. હવે છોકરાઓ બિચારા જુવાન થાય ને દારૂ ઢીંચતા રહેતા હોય, બાપાના પૈસે દાંતાગળ ધીના કરતા હોય, એ સંપત્તિ જાય ને. બાપા કમાય, મહેનત કરીને ભેગું કર્યું, અને આ બાપડો આ દોસ્તોની પાસે પાર્ટી માટે જવું છે ને ફલાણા દોસ્તોની પાસે પાર્ટી માટે જવું છે, એ પાર્ટીમાં આખી પાર કાઢી નાખે મા બાપની. એટલે સંસ્કારો બહુ જરૂરી છે. એક દાખલો મને યાદ આવે છે, આ રાજાની તો વાત છે જ. દાખલો મને એ યાદ આવે છે કે એક છોકરો હતો, એ છોકરામાંથી જુવાન થયો, થાય ને તો જુવાન થયો, પણ એને ધર્મ ન ગમે, ભગવાનનું નામ ન ગમે. એના મા બાપ સમજાવે કે ધર્મ તો આપણા જીવનમાં જરૂરી છે. જેમ પ્રાણથી આપણો શરીર ચાલે છે તેમ ધર્મથી આપણો જીવન ચાલે છે. ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. આમ અવારનવાર એ છોકરાને સમજાવે તો છોકરો મા બાપને કહે, બીઓ મળે ચોજા, બીજું બધું કહેજો, પણ ધર્મ અને ભગવાનના નામથી હું એકદમ શું છું મહેન્દ્રભાઈ વિરોધી. મારા કાને ધર્મ શબ્દ ના આવવો જોઈએ, મારા કાને ભગવાન શબ્દ ના આવવો જોઈએ. બાકી તમે કામ બતાવશો તો રાતના 2 વાગે હું કરી આવીશ, કોઈનાથી નહીં ડરું. 2 વાગ્યા સુધી તો આ શ્યામ પણ ડરતો નથી રાતના. પણ મા બાપ ક્યારેક ક્યારેક વળી અને કહે, બેટા ધર્મ તો જરૂરી છે જીવનમાં, ભગવાનનું નામ તો જીવનમાં જરૂરી છે, એના વગર આપણું જીવન અધૂરું કહેવાય. પણ છોકરો કે અગર તમે આ ધર્મ અને ભગવાન કહેશો ને, હું ઘરમાં નહીં રહું, ભાગી જઈશ. એટલે મા બાપે પછી કહેવાનું બંધ કરી નાખ્યું. કેટલો ચોવાજે પણ માળ્યું કે મનીએ જ નેસડાવે, કેટલો સમજાણું પોય તો પા ગચવેરા ખાર મેં કરશું. તો હવે વિચાર્યું મા બાપે કે અમારાથી તો એ છોકરો સુધર્યો નહીં, પણ લગ્ન થાય ને કદાચ એવી કોઈક આવી જાય ને એને ધર્મના માર્ગે ચડાવી દે તો સારું. એટલે અમુક ટાઈમ પછી એવા છોકરાઓને નાથવા પડ્યો. હા,
તો સારી એક કન્યાની તપાસ કરે છે, સંસ્કારી કન્યાની તપાસ કરે છે, સારી કન્યા મળી, મા બાપની આશા છે અમે ન સુધારી શક્યા, અમે સંસ્કારી ન બનાવી શક્યા, તો કદાચ આવશે એની પત્ની સુધારશે. એને ધામધૂમથી લગ્ન થઈ ગયા, પૈસાદાર હતા એટલે જોરદાર લગ્ન કર્યા, માણસોએ મોઢામાં આંગળા નાખી દીધા, એવા લગ્ન કર્યા, એવા લગ્ન કર્યા, વાત ન પૂછો. ઘણા લોકોને અમે કહીએ શું કામ ધુમાડા કરો છો, સારે માર્ગે વાપરો ને. કોક બિચારા અનાથ આશ્રમો રહેલા છે, એવા બિચારા લોકો રહેલા છે જેને ખાવા પહેરવા દવા માટે પૈસા નથી મળતા, આપો ને એમને. આમાં ધુમાડો કરશો શું ફાયદા છે તમને? 4 દિવસ માણસો કહે છે અને જમી લીધા પછી શું કહે છે ખબર છે? માણસો શું કહે છે? ગરજો ઈ ગરજો ભલા. આવો મોટો કેટરસ વાળો આવ્યો હોય, 500 રૂપિયાની થાળી હોય તો પણ છેલ્લે બરાબર પેટ ભરી લીધા પછી કહે ગરજો ઈ ગરજો. મારું તને કેળાય. લગ્ન થઈ ગયા, પત્ની આવી, છોકરી બહુ સરસ. પહેલાં જોઈ લીધું ઘરનું વાતાવરણ, તાલ તમાશો. પછી છોકરીને લાગ્યું કે ઉતાવળ કરવા જેવી નથી, હમણાંથી ચાલુ કરી દઈશ કે ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે, અને ક્યાંક હાથ બાથ ઉપાડશે ને તો કામ બગડી જશે. હમણાં નહીં, મોકા પર કહેવાનું. અને હકીકત છે, ઘડીએ ઘડીએ કોઈ માણસો વ્યસન કરતા હોય ને એને પણ ટોર્ચર ન કરાય, ટકટક ન કરાય, ટાણા પર કરો, ઘડીએ ઘડીએ ન કરો. તમે ઘડીએ ઘડીએ કરશો તો તમારી વેલ્યુ અને તમારા શબ્દ બોગસ થઈ જશે. ટાણા પર આપણે વાત કરીએ તો કદાચ ઉગે. હવે રોજે રોજ કોઈ વ્યસની માણસ દારૂ પીતો હોય એને કયા કરીએ આપણે કે દારૂ પીએ છે, દારૂ પીએ છે, દારૂ પીએ છે. તો ઘણા લોકો એવા શેતાનીઓ ને આજ તું ચેતો ને 2 થેલીઓ પીયા તો આજે 4 થેલીઓ પીધો છે આને નેર તને. એટલે બહુ ટોર્ચર કરવા જેવું નથી માણસોને પણ. અને અમે ભલે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, 25 વર્ષ થઈ ગયા, પણ ટોર્ચર કરવાનું છોડી દીધું છે. સમજાવીએ, પ્રેમ આપીએ, દોરો ધાગો બાંધી દઈએ, બધું કરીએ, પણ પ્રેમથી. ન છૂટે તો પણ આપણને અફસોસ નહીં કરવાનું. કદાચ એના માટે કાળ હજી પાકો નથી થયો. કાળ જ્યારે પાકશે ત્યારે એ વસ્તુ પણ એનાથી છૂટી જશે. હવે અત્યારે ઘણા લોકોએ 4 મહિના માટે બંધ કર્યા છે, સારું છે. અને કદાચ એવી એ લોકોએ અપેક્ષા એવું વિચાર્યું હોય કે 4 મહિને પઠિયા ખાઈદા ઊભો તો ડો ખાઈબો કહી જા ભલા એડો. એ તો પછી અસાંજી મસ્કરી કે આ એડો છ વાંધો. ઠીક છે, ચાલ્યા કરે એવું જ દુનિયામાં. પત્ની ધીરે ધીરે ઘરના વાતાવરણથી વાકેફ થઈ અને પછી એક દિવસે પતિદેવ જરા મૂડમાં હતા અને કીધું કે તમે ભગવાનને તો માનો, જરાક થોડું કાંઈક સારું કામ કરો. કહી દીધું પત્નીને, આજે વાત કરી તે કરી, આવી પછી ક્યારે પણ ધર્મ શબ્દ મારા કાને ના આવવો જોઈએ અને ભગવાન શબ્દ મારા કાને ના આવવો જોઈએ. તને ખપશે તો સારા કપડાં લઈ આપીશ, તને ખપશે તો સારા દાગીના લઈ આપીશ, મોં માગ્યું તને બધું આપીશ, પણ મારા કાને ભગવાન અને ધર્મ શબ્દ ના આવવો જોઈએ. મને એલર્જી છે એનાથી, ડેડથી હતી. ઠીક, પત્ની કહે કાંઈ વાંધો નહીં. કેટલોક ટાઈમ નીકળી ગયો આમને આમ. એકની એક વાત વારે ઘડીએ કહેવામાં આવે તો વ્યક્તિ નસડો પણ થઈ શકે. તમે ન થજો હું વારે ઘડીએ ધર્મ ધર્મ કર્યા કરું છું. હા, એ મહારાજ તો ચોંધા બેઠા. એક દિવસે પત્નીએ કીધું કે પતિદેવ, આપણી પાસે પૈસા ખૂબ છે, આ આપણા મકાન બધા જૂના થઈ ગયા છે, હવે નવું મકાન ન થઈ શકે. તો ધણી એકદમ મોજમાં હતો. એ કહે હા, તું શું કહેવા માગે છે બોલ, નવું મકાન ખપે છે તને, બંગલો ખપે તો? હા, બંગલો. ચાલો, કાલથી આની તૈયારી. આમ હોંશીલો હતો ભલા.
ખાલી એને ધર્મ ને ભગવાન ન ખપે, બાકી બધું ખપે. ઘણા લોકો કહે અમે તો નાસ્તિક રહેલા છીએ, અમે માનતા જ નથી આમાં. એ બહુ સારા હો, ન માને ને એ સ્વીકારી રહેલા છે કે ભગવાન છે, પણ અમે માનતા નથી. નાસ્તિક માણસો, નાસ્તિક શબ્દમાં જ આસ્તિકતા છુપાયેલી છે, અને નાસ્તિકને સમજાવવા બહુ સહેલા છે. તો બંગલો બાંધવાની શરૂઆત થઈ. સરસ આર્કિટેક્ટ શું કહેવાય, એ બધા સારા આમ નામચીન ડિઝાઇનવાળો બંગલો, આમ દર્શડીવાળાને થાય એમ કે જ્ઞાનભાઈ બંગલો સરસ બનાવ્યો. એવો સરસ બંગલો બનાવવાની શરૂઆત થઈ. કારીગરો આવી ગયા, બધું ફટાફટ કરવું હતું. બંગલો તૈયાર થઈ ગયો. તમારો નવો બંગલો તૈયાર થાય એટલે રાજીપો હોય કે ન હોય, ખુશી હોય કે ન હોય, સ્વાભાવિક છે. દરેક સંસારીનો ઘર થાય ત્યારે સંસારી લોકોને આનંદ હોય, ખુશી હોય. તો એ બંગલો તો બની ગયો સરસ, અને લોકોને ખેંચાણ થાય એવો બંગલો બનાવ્યો. પત્ની કહે છે હવે એક મારી ઈચ્છા છે, બંગલો સરસ બનાવ્યો, એક કામ કરો, હવે આટલું તમે મારું રાખ્યું તો થોડું રાખો. કે બોલ શું છે? તો પત્ની કહે છે ઘરમાં ભગવાન ન ખપે. બરાબર ને? કે ન ખપે. ભગવાનને મારો શું છે? 36નો આંકડો, ધર્મ કાને ના આવવું જોઈએ. બોલ શું કરવું છે? પત્ની કહે આપણો ગેટ છે ને, મેં પહેલેથી કીધું હતું થોડો નાનો બનાવજો, અને મારા કયા પ્રમાણે થોડો ગેટ નાનો બનાવ્યો છે. હવે એક કામ કરો, ગેટની ઉપર એક ભગવાનની મૂર્તિ રાખી દો. તપી પેલો તપ્યો. પત્ની કે મારો આગ્રહ નથી, પણ વાત છે, તમને યોગ્ય લાગે તો આટલું કરો. કે ઠીક ઠીક ભલે. ઘણા માણસો છે ને મોજમાં હોય ને ત્યારે જ આ બધું ગોઠવાય. દાતાઓને પણ મોજમાં હોય તો કહેવાય કે ભાઈ સાહેબ વાપરો, કાંઈક વાપરો. તો સરસ મૂર્તિ લીધી રાજસ્થાનથી, અને ગોઠવી ક્યાંક, ને હોય ને ગેટ પર ક્યાંક એ ગોઠવી બરાબર. આ ભાઈએ તો નક્કી કર્યું કે ઘરમાં દાખલ થાઉં ત્યારે આંખો મીચીને દાખલ થવું, નજર જ ન પડે ભગવાન પર. પણ રોજ ક્યાં સુધી સાચવે? અને એક નિયમ છે, નિષેધ હોય ને ત્યાં આકર્ષણ હોય. નિષેધ ન હોય ને આપણે કહીએ બીડી પીઓ જ, આપણે કહીએ શરાબ પીઓ, અહીંયા આવીને પણ પીઓ. નિષેધ ન હોય ને તો માણસ કહે અહીંયા સત્સંગમાં થોડો પીવાય શરાબ, મહારાજ તો પાગલ થઈ ગયા છે એ તો કહે. એટલે નિષેધ હોય ત્યાં માણસ કે ના 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 કરીશ જ. એ ભાઈ બિચારો આંખ બંધ કરે, નીચે નમીને જાય, પણ નજર પડે, નજર પડે. એ સંસ્કારો એના મનમાં ગોઠવાવા લાગ્યા, આ મૂર્તિના ગોઠવાતા ગયા. અને જુવાનીમાં જે ગુજરી ગયો, સંસાર માણી ન શક્યો, મરી ગયો. મર્યા પછી દરિયામાં એ માછલા રૂપે થયો. જોઈ લો સંસ્કાર કેટલા કામ લાગશે. તો દરિયાઈ સૃષ્ટિ તો બહુ મોટી છે, અનેક જાતના માછલા દરિયામાં છે, અનેક જાતના જંતુઓ દરિયામાં છે. એમાં એવા માછલા છે કે જેવી એણે ભગવાનની મૂર્તિ બનાવી હતી ને તેવા આકારના માછલા પણ દરિયામાં છે. અજબ ગજબની સૃષ્ટિ છે. તો જે છોકરો માછલા રૂપે થયો હતો એની નજર એક માછલી પર પડી જે ભગવાનના આકારની હતી, હુબહુ એવું જ. તો એ માછલી વિચારે છે, છોકરો જે માછલી થયો છે એ, કે આવું ક્યાંક મેં જોયું છે, આવું ક્યાંક મેં જોયું છે, આવું ક્યાંક મેં જોયું છે. તો એને જાતિ સ્મરણ જ્ઞાન થયું માછલીને. અને જાતિ સ્મરણ જ્ઞાન જેને થાય એને કેટલાક ભવ આગળના જે ગયા હોય દેખાય.
તો એણે જોયા ભવ, અને એ માછલીને ખ્યાલ આવ્યું કે આગલા ભવમાં મને ધર્મ ગમતો ન હતો, ધર્મની વાત ગમતી ન હતી, ભગવાન ગમતા ન હતા, ભગવાનની વાત ગમતી ન હતી. આજે હું માછલી રૂપે થયો છું, આમાં મારો વાંક છે. હવે આજથી મને ધર્મ પણ ગમશે અને આજથી મને ભગવાન પણ ગમશે. પણ માછલી છું, અત્યારે મારાથી કાંઈ નહીં થઈ શકે, પણ ગમશે. આ સંસ્કાર કામ લાગ્યા એને. વળ્યો, ભલે મોડો વળ્યો, માછલી થયા પછી વળ્યો, પણ વળ્યો ક્યારે? કે ગયા ભવના સંસ્કાર એના મનમાં મજબૂત થયા, તો અત્યારે સંસ્કાર ઉપયોગી થયા. તો સંસ્કાર બહુ જ મહત્વનો ભાગ ભજવે છે સૌના જીવનમાં. આપણે વૃદ્ધ થઈએ ને તો પણ સંસ્કારો જે જૂના જૂના હોય ને એ બહુ જ એકદમ જડબે સલાક આપણા મનમાં બેઠેલા હોય. તો આ શાંતનુ રાજાને આ એક જ સંસ્કાર હતા. શેના? બીજા બધા સારા સંસ્કારો હતા, પણ શિકાર કરવાનો સંસ્કાર એટલો જળાઈ ગયો હતો એના મનમાં. વર્ષો નીકળ્યા પછી અને ગંગાદેવીએ આટલી સમજાવટ પછી, હામી બન્યા પછી પણ એક દિવસે એને પાછો શિકાર કરવાનો એ સંસ્કાર પાછા ઉભર્યા અને તૈયારી કરી શિકારની. ગંગાદેવીને ખબર પડી. ગંગાદેવી પતિદેવની માન મર્યાદા રાખતી. ભલે એણે શરત જાહેર કરી હતી. શું જાહેર કરી હતી? જે માણસ મારું માને તેની સાથે મારે લગ્ન કરવા. બરાબર? નથી કહેતો માધુબા ડરતા નહીં. આવી શરત શાંતનુએ સ્વીકારી હતી. આજે ગંગાદેવી યાદ કરાવે છે કે જ્યારે આપણે પહેલી વખત મળ્યા, મુલાકાત થઈ, ત્યારે લગ્ન બાબતની શરતને તમે કબૂલી હતી, માને રાખી હતી. અને આપે કીધું હતું કે અગર શરત ભંગ થાય તો તમને ઠીક લાગે તે કરજો. આવી તમે મને બાંયધરી આપી હતી. શાંતનુ રાજા કહે તું ગમે તે યાદ કરાવ, હું તો શિકાર કરવા જઈશ ને જઈશ. સંસ્કાર પડી ગયા હોય એ સંસ્કાર માણસને, સારા સંસ્કાર હોય તો વાંધો નહીં, ખરાબ સંસ્કાર માણસને પજવી નાખે. એટલે ફરી કહું છું, તમને ધર્મમાં એકડોય ના આવતો હોય તો વાંધો નથી, પણ સંસ્કાર સારા હોવા જોઈએ. તમે કોને માનો છો, નથી માનતા, એની સાથે બહુ લેવા દેવા નથી. જે ભગવાનને માનતા હો તે, તમે જે પંથના હો તે, તમે જે જ્ઞાતિ જાતિના હો તે, એ બહુ મહત્વની ચીજો નથી. મહત્વની ચીજ રહેલી હોય તો સંસ્કાર. નાનપણમાં જે સંસ્કાર પડી ગયા હોય એ સંસ્કાર ક્યારે પણ ઉખડે નહીં, ઉડેમાં આવે. તો શાંતનુ રાજા તૈયાર થઈ ગયા. રસાલાને આદેશ આપી દીધો કે થાવ તૈયાર, આપણને શિકારે જવું છે. આદેશ થયો એટલે રસાલો તૈયાર થાય છે. બાપુ શું ચાલે છે અત્યારે કથામાં? બોલો. રસાલો તૈયાર થઈ ગયો. શેના માટે બાપુ? બોલો તો. શિકાર કરવા માટે. શાંતનુ રાજાને ગંગાદેવી કહે છે હજી તક છે, તમે નીકળ્યા નથી શિકાર માટે, હજી પણ સમજો. તમે કદાચ એમ માનતા હશો કે હું શું કરીશ એ ભૂલથાપમાં છો. જન્નુ રાજાની હું કુંવરી છું. મને સંસ્કાર શરૂઆતથી મળેલા છે. મારામાં હિંમત પણ એટલી છે અને સાહસ પણ એટલો રહેલો છે. મહેરબાની કરી ગમે તેટલી શિકાર માટે તમે તૈયારી કરી હોય અટકી જાઓ, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. જે રીતે આજે ઘરોમાં લોકો કહે છે
જે રવાડે ચડ્યા હોય જુગાર શરાબના, ગમે તેટલું સમજાવવામાં આવે, અધા બાપા કરવામાં આવે, ગમે તે કરવામાં આવે, રડો પીટો ગમે તે કરો, પણ માણસ ક્યારેક ક્યારેક આ એવા સંસ્કાર પડી જવાને કારણે એટલો કઠોર થઈ જતો હોય, કોઈને દાદ ન દે. આ શાંતનુ રાજા પણ એટલા કઠોર થઈ ગયા છે. આમ સરસ હતા રાજા, પ્રજા પ્રિય રહેલા હતા, પ્રજા બહુ ગમતી, પ્રજાને એ ગમતા, લોકપ્રિય બહુ હતા. આ એક દૂષણ ગંગા દેવીને બિલકુલ ગમતું નથી અને નીકળી ગયા એ શિકાર કરવા માટે. ઉપરવટ થઈ કરી પરાણે પરાણે શિકાર કરવા નીકળી ગયા. તો ગંગાદેવી જ્યારે મહેલમાં એકલી થઈ ત્યારે વિચારે છે કે આટલી હઠ કરે અને જૂની આદતને આધીન થાય, લાગણીઓને ઠુકરાવી દે, એ માણસ પાસે રહેવાય નહીં. એ મહેલમાં 17 સુખો રહેલા હોય, ન ખપે 17 સુખો. તરત જ ડિસિઝન લઈ લીધો ગંગાદેવીએ કે મારે નગર પણ છોડવો, આ મહેલ પણ છોડવો, મારે નથી રહેવું. અને એ ગંગાદેવી કોઈને પણ પૂછ્યા વિના, કોઈની પણ પરવાનગી લીધા વિના ગાંગીયાને લઈ કરી એ પિયર તરફ નીકળી ગઈ. એનો ઈરાદો ખરાબ નથી, એનો ઈરાદો એ છે કે પતિદેવ રાજા છે, આવી આદત એમના માટે શોભાસ્પદ નથી, એની અસર પ્રજાજનો પર પણ પડે. જો ખુદ રાજા, જેને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય, એ રાજા જો હિંસા કરે અને પ્રજા જો હિંસા કરશે તો રાજા શું અટકાવી શકશે? આ ઈરાદાથી એણે આ એ પગલો ભર્યો છે. આમ કડકમાં કડક પગલો કહેવાય, કારણ કે એણે બધી કોશિશો કરી હશે, પણ જ્યારે પરિવર્તન નહીં આવ્યું હોય ત્યારે એણે આ કડક પગલો ભરવો પડ્યો છે અને રવાની થઈ ગઈ પિયર તરફ. એના પિયરના નગરનું નામ હતું રત્નપુર. વિદ્યાધરોના બધા સ્થાન કહેવાય, શ્રેષ્ઠ કોટીના વિદ્યાધરો રહેતા હોય, શ્રેણી હોય આખી એ લોકોની, જેમની પાસે પરંપરામાં વિદ્યાઓ મળી હોય. તો એ રત્નપુર નગરમાં પહોંચી જનુ રાજાને, એટલે પિતાજીને બધી વાત કરી, માતાને વાત કરી કે આ હકીકત છે, હું આવી ગઈ છું. જનુ રાજા કે કંઈ વાંધો નહીં, તું અમને ભારી પડવાની નથી, તું સંસ્કારી છે અને પતિદેવને નહીં છોડે એ અમને ખાતરી છે પૂરેપૂરી. કારણ કે સંસ્કાર કોણે આપ્યા છે? ગંગા દેવીને, એના પિતાજી માતાએ સંસ્કાર આપ્યા છે. પૂરો ભરોસો છે ગંગા દેવી આ પગલું ભર્યું છે તો એમાં કંઈક તથ્ય છે. હવે ગંગા દેવી થોડો ટાઈમ અહીંયા રહેશે, પણ અહીંયા થોડી ગડબડ થશે, કારણ કે ગાંગીય મોટો થતો જાય છે અને એ માનો ઈરાદો છે કે સૌ પ્રથમ મારે ધ્યાન દેવાનું મારા દીકરાના, મારા કુંવરના સંસ્કાર તરફ. એના પર તો હું પૂરેપૂરું ધ્યાન દઈશ, બીજું કંઈ મારાથી થાય કે ન થાય, પણ આ તો જોઈએ જ સંસ્કાર. આપણી શોભા શું છે? કપડાં આપણે સારા પહેરેલા હોય પણ સંસ્કાર ન હોય તો? સંસ્કાર હોય અને કપડાં આપણે સાદા પહેરીએ ને તો પણ આકૃતિ ગુણાન કથયતી, કપડાં નથી કહેતા પણ આકૃતિ માણસના ગુણોને ગવાહી દેતી હોય છે. અપ ટુ ડેટ કપડાં હોય તે છતાં પણ ગવાહી તો દે ને આકૃતિ કે આ માણસ ઠીક નથી. એ છોકરા તરફ પૂરેપૂરો ધ્યાન દીધો છે. મા માટે એ તપસ્યા કહેવાય, સંસ્કાર આપવા. માતા પિતા એમ કહી દે કે અમને ટાઈમ નથી, ખલાસ થઈ ગયું, અને પછી મોટા થયા બાદ તમે તમારા દીકરાઓને કે દીકરીઓને સુધારવા માંગો, એ તો પછી શક્ય નથી. સુધરે તો સારું છે પણ મુશ્કેલ છે. જે અવસ્થામાં
જે અવસ્થામાં સુધારવાની તક હોય એ અવસ્થામાં સુધારવાની કોશિશ ન કરે, વખત વહી ગયા પછી જાગે, એ રાંડ્યા પછીનું શું કહેવાય? રાંડ્યા પછીનું ડાપણ. એ કામ ન લાગે પછી તો એ શાંતનુ રાજા તો નીકળી ગયા છે શિકાર કરવા. આદત જીવનમાંથી કાઢવી બહુ મુશ્કેલ છે. પહેલાં આદતને પાડવી મુશ્કેલ છે, અને આદત પડી ગયા પછી એને જીવનમાંથી હકાલપટ્ટી આપવી એ ચેલેન્જ છે. પહેલાં આપણને શરીર ચેલેન્જ આપે કે તું જ્યારે શરાબ પીએ છે, તું જ્યારે ગુટખા ખાય છે, તું જ્યારે વ્યસન સેવે છે, ત્યારે મને સડતું નથી, એ શરીર કહે છે. પણ સડી જાય પછી આ શરીર ચેલેન્જ આપે સામે કે હવે છોડી બતાવ, તારામાં હોય ને વટ તો હવે છોડી બતાવ. અને પછી માણસ શું કહે? મને ટેન્શન બહુ છે ને એટલે મારે થોડું થોડું ઢક પીવું પડે. મને હમણાં ટ્રાન્સપોર્ટનું એટલું ગડબડ ચાલે છે એટલે અડધો ગુટકો લેવો પડે. હા, આ બધું કરવું પડે. અઘરું કામ છે. આદતને કાઢવી આમ તો 18 અક્ષયણી સેના સામે લડવું હજી સહેલું છે, પણ એક વખત ખરાબ આદત પડી ગયા પછી એની સામે લડવું બહુ કઠિન છે. અને જે વ્યસનો બિચારા છોડતા હોય છે, પરમાત્માની કૃપાથી એમને 2-4 દિવસ તો બહુ તકલીફ થાય, ઘણી તકલીફ થાય. કારણ કે પોષ્યો છે એને, તો નીકળતા તો કાંઈક તો નાટક કરશે ને. તો એ આદત આ શાંતનુ રાજાને કેવી 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 મુશ્કેલી ઊભી કરે છે એના પર આપણે આગળ વિચારીશું. અત્યારે આટલું જ. ઓમ શાંતિ.